હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો જો આ પડદો જોઈને તમને એમ થતું કે આ હું બ્લેક કલરનો લગાવી છે. તો આ છે ને તીર્થા માટે આપણે લગાવ્યું હતું. જો તીર્થા રેડી થઈને બેઠી જ. તીર્થાને બર્થડે ઉપર આવ્યું હતું ને ફ્રોક, એ તીર્થાને પહેરાવ્યું છે. કેમ કે તીર્થાને છે ને રીલ શૂટ કરવાનું છે, તો એટલા માટે આપણે તીર્થાને રેડી કરી દીધી જ ને. હવે આપણે જાય એક રીલ આપણે શૂટ કરી લીધું ને એક આપણે બહાર જઈને ઉતારશું રીલ. તો તમે તીર્થાની આઈડીમાં છો, જો તીર્થા કોટિયા તીર્થાની આઈડી છે ઇન્સ્ટાની, તો એમાં એ બે રીલ હું અપલોડ કરી. તો ચાલો પહેલાં આપણે શૂટ કરી આવીએ. તો જો આપણે આવી ગયા છે રીલ શૂટ કરવા માટે, ને તીર્થા તો કબલા અને બગલા અને જોઈને ઘેલી જ થઈ જાય. તો આમાં ચાલુ છે આપણી રીલ પણ. કેવી લાગે તીર્થા કોમેન્ટ કરીને કહેજો. મસ્ત ફ્રોક પહેર્યો છે, સરસ મજાનો. હાલો હવે તો અત્યારે જો રીલ શૂટ થઈ ગઈ છે ને આપણે આવ્યા છે રસ પીવા માટે. ગરમી કેવી લાગતી હતી? ગરમી એવી લાગતી કે વાત પૂછો. તો જુઓ ગરમી એટલી થાય જ. તીર્થાબેનને એક રીલ શૂટ કરીને થાકી ગયા છે ને હવે રસ પીવે છે. રસ પીવે છે ને ઠંડો છે. આખો પી જાય નહીં પી જાય એક રસોઈ ના પી શકે તીર્થા. તો આપણે આ છે ને આવી ગયા છે રીલ શૂટ કરીને. તીર્થા પાસે એક રીલ શૂટ કરાવવું હોય ને તો પણ આપણે કેટલું બધું આમ કહેવું પડે ને કેટલું કરાવવું પડે ને, ચીડચીડી થઈ જાય ને કે વાત જાવ્યો. એટલે છે ને એના પાસે અમે રીલ બનાવતા જ ના આવે. બધા કહેતા કે તીર્થાને રીલ બનાવે ને તીર્થાને રીલ બનાવવામાં છે ને બહુ માથાકૂટ થાય. ધરાન કરીને આપણે એક રીલ બનાવી લીધી, બે રીલ બની. એક ત્યાં બનાવી હતી ને એક અહીંયા આવીને આપણે ટ્રાન્સલેશન વાળી બનાવી હતી એક. તો એ રીલ બની ગઈ છે આપણી. હવે આ બધી વસ્તુ કાઢ્યું ને તે ફટાફટ મૂકી દે. તીર્થાને એટલી ગરમી થતી ને સીધા એ કપડાં બદલાવી ને નાવા જ હોય ગઈ. કે હું નાહ્યા આવું પછી કે હું આવીને જવા સૂઈ જાય કે હું થાકી ગયા હવે કે હું એકે રીલ શૂટ નહીં કરી. તો આપણે બધી આ વસ્તુ જે છે ને બધી કાઢી હતી બધી હવે મૂકી દઈએ. આપણે પણ એ કામ વધી જાય રીલ શૂટ કરવામાં. પણ હવે કરવી હોય રીલ શૂટ તો પછી એમ થઈ કરવું પડે થોડું. તો એટલે આપણે કર્યું તું. આજે રજાથી થાય પાડી ને સેટરડે છે, તો રજાથી થાય પાડી તો હું કાલે એક રીલ બનાવ ને બસ. તો હાલ કરીને આપણે બનાવવાનું એને કીધું હતું, તેને બનાવી લીધી. તો હવે જોઈએ એડિટ થાય ને પછી લગભગ વ્લોગ આવશે ને એની મૂળ કદાચ ને જો ટાઈમ હશે ને તો મેં અપલોડ કરી દીધી હશે ને. તો તીર્થાની આઈડીમાં તમે ચેક કરી આવજો. તીર્થા કોટિયા તીર્થાની આઈડીનું આપણે નામ છે. તો જેને જોયું હોય તે ત્યાં જોઈ આવજો ને. જે ફોલો ના કર્યું હોય તો તીર્થાની આઈડીમાં ફોલો પણ કરજો. તો અમને આમ થોડુંક ઉત્સાહ વધે ને એને વધે ને કે મારા ફોલોવર્સ વધે, લાઇક્સ વધે, શેર થાય જ વિડીયો. તો એને પણ આમ બનાવવાનું મન થાય. તો ટ્રાય કરજો. જો કદાચ ને થાય એવી રીતના તો આપણી કાઢી દઈએ આપણે બધી મૂકી દઈએ. તો તીર્થા ચેન્જ થઈ ગયું તીર્થાનું ને તડકાના કાળા પડી ગયા. જો કે તડકો એટલો હતો નહીં તો પણ નહીં ને આપણે હા કર. તો તે આપણે મિસ્ટર ડીઆઈવાયમાં ગયા હતા ને ત્યાંથી શું લેવા ને એ તમને બતાવી દઈએ. તો શું નહીં પણ ખાલી શું જ લઈ આવ્યા જ. તો શું નહીં ને શું કામ, કેમ કે અમે આ એક જ વસ્તુ ત્યાંથી લીધી જ. તીર્થાને વસ્તુ તો કેટલી ગમતી હતી. અને આપણે આ પેપર ક્લિપ આવે ને એ લીધી છે. હવે હું કરવાનું છું? ના કંઈક કરે છે. હું કરે પણ રોટેશન કરું. એ હું રોટેશન કરે છે? એ પેલી બેન્ચમાં જીવો ને લે આ છે ને અહીંયા છે તો આને અહીંયા આવવાનું હોય. આ તો તું કર્યા કર. આ છે ને તો જો આ ક્લિપ લીધી હતી કલરની, કેટલી 5 આવી જ ને? 5 ક્લિપ આવી. આ એવું જ આપણે 49 રૂપિયાનું. 49નું ને કેટલાનું હતું? ક્યાંમાં કોઠડી એમાં છે સ્ટીકર. 40 રૂપિયાનું આમાં તો છે ને 70 રૂપિયા લખેલા જ, પણ ત્યારે અમે ગયા હતા ને 40 ત્યારે એમાં ડિસ્કાઉન્ટ હતું તો આપણે 40 રૂપિયાનું પડ્યું. જો તીર્થાને યાદ છે, મને નથી યાદ. તો કેવી લીધી મને કોમેન્ટ કરીને કહેજો કેવી લાગે છે. પાછા ગયા ત્યારે તો અમને દેખાડી હતી નહીં, હવે ખબર નહીં હોય કે નહીં. કેમ કે જે વસ્તુ ત્યાંથી આપણે જોઈએ ને એક વખત લઈ આવીને પાછા જઈએ ને તો એ વસ્તુ પૂરી થઈ ગઈ હોય. મને બધી ગઈ. તો આવો મેં ત્યાંથી મિસ્ટર ડીઆઈવાયમાંથી લઈ આવ્યા હતા. આ લટ તારી કલ થઈ ગઈ. જો આ સાઈડની દીવતા કલ્સ થઈ ગઈ. જો મશીનમાં કર્યા વગર.
ચાલો હવે આ બધી તમને બતાવવાનું હતી બતાવી દીધું જ ને હવે છે ને આપણે કપડા ઓલા ઝુડિયોમાંથી લીધા હતા એ હવે પછી બતાવશું વિડીયો માટે કપડાં લઈ આવ્યા હતા તો એ પણ તમને પછી બતાવશું પહેલાં આપણે જમવાનું બનાવવાનું છે તો જમવાનું બનાવી લઈએ બિસ્તર DIY હેલો ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ડે થઈ ગયો છે આજે ને આજે આપણે જાય છે મમ્મી ઘરે કેમ કે ક્યાં ના નથી ગયા તો આજે ચાલો વિચાર કે મમ્મી ઘરે જઈ આવીએ સન્ડે છે તો જઈ આવીએ ત્યાં ને આપણે રેડી થઈ ગયા છે તીર્થા રેડી થઈને બાર કૂતરાને છે ને બિસ્કિટ નાખે છે તો એ ત્યાં છે પપ્પા આવે ને એટલે આપણે ત્યાં જઈએ અને પછી ત્યાં મમ્મીએ શું જમવાનું બનાવ્યું છે ને એ તમને બતાવશું અત્યારે ચાલો પપ્પાની વાત જોઈએ છે તો આપણે પપ્પા લેવા આવી ગયા છે ને વાતાવરણ જો એકદમ વરસાદી ઢાળેલો છે અને વરસાદમાં છાંટો આવતો નથી ક્યાંય નથી માછલી વાળો તો આપણે આવી ગયા છે મમ્મી ઘરે ને જમવા સીધા બેસી ગયા હતા આજે જમવા વટાણા બટાકાનું ભાત બટાકાનું શાક રોટલી પાપડ ભૂંગળા અને છાશ તો ચાલો જમી લઈએ મેગી મેગી ખાવી છે મેગી પકાય છે ક્યાં પકાઈશ મેગી મેગી થોડીક દે ને થોડીક દે ને થોડીક दियो मुझे થોડીક દિયો ને બસ મુझे થોડીક दियो मुझे थैंक यू નાખો મસાલા કેમાં મેગીમાં કા મને નાખો નાખ હક ના આવડે કંઈ કે વાતનું મેગી બનાવીએ તો કે મસાલો હું નાખી નાખવામાં ના ફટાફટ પછી હા આપણી મેગી રેડી છે માને છે ને ચા ને ખાટલી ખાવીશ કેમ કે અહીં ખાટલી પડી છે તો ક્યારની ખાટલી નથી ખાધી તો મેં ચા ખાઈ લીધો જ મેગી આપણે ખાઈ મેગી પછી ખાય પહેલાં ચા ને ખાટલી ખાય તો પછી પૂરી થઈ જાય તો બોલતે પૂરી ના થવી જોઈએ હો ભાઈ હવના ભાગની હવ લઈ લઈ મારા ભાગને મૂકી દેવાની હવે મિક્સ કરો ના બકરિયું જ આખું ક્યાંક લઈ લઈ મૂકી દે ના હું કહા દમ પપ્પા મની ગઈ હવે હા આવી જ રાખવી જ ને સૂપવાળી જ રાખવી જ ને ના તો સૂપ ના ગમે મને મને તો ગમે મજા લે મસાલો આમાં પડ્યો હું જો ભર્યું ને ઢોળિયા વગર તો તારથી કંઈ કામ થાય નહીં થાય હાલો આપણે મેગી રેડી અમારી ડીશ ચા ને ખાલી ચીઝ એવી કે રસાળ મેગીમાં ચમચેથી કાઢવી કે મેં આ એમ કાઢી લે પછી રસો છે ને એ બકરીમાંથી લઈ દે હવે હા આવો પકડ બકરી પકડ તો જો રાત થઈ ગઈ જ ને આજે રાતે આપણે છે ને બર્ગર મંગાવ્યું છે તો બર્ગર આપણું આવી ગયું આને સોસ થાય માથે આમાં હા આવતું નથી આમાં વાહ તીર્થાબેન ખાવાય મંડી જો કેવું છે તીર્થા સરસ છે આ માયોનીઝ ને હોય હા સરસ ખા